નદીનું મૂળ ને સાધુનું કુળ કોઈ દિવસ ન જોવાય. જે ભક્ત છે, જે ભક્તિ કરે છે, જેણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી છે ઈશ્વરમાં, એને નક્કી કરી લીધું છે ઈશ્વર તું મારામાં જીવીશ અને હું તારામાં જીવીશ, આ ભક્ત છે. મને તને પ્રેમ કરવા સિવાય કશું આવડતું નથી, હું માત્ર આ કરીશ અને મારી એ શરત છે, હું કરીશ પ્રેમ. તને ફરજ નથી પાડતો, તું પ્રેમ કરજે. આ ભક્તિ છે. એ આવું રડે, એ ગાય, એ ભજન છે. અને એના ભજન, એના ગીત, એની ભક્તિ, એને કોઈ ધર્મ ન હોય, એની કોઈ જ્ઞાતિ ન હોય, એ કોઈ માણસ સ્થળ કશું ન ગણે નહીં. જેમ દૂધ ને ઉભરો આવે ને સતત એ બહારની સપાટીને અડે, એમ આ માણસોને પોતાની અંદર ભક્તિનો ઉભરો આવે, ગાવા માંડે, નાચવા માંડે. મીરા હોય તો નાચે, એ નાચવા માંડે. નરસિંહ હોય તો ગાવા માંડે. તો આ લોકો જે છે એ પોતે કોઈ જ્ઞાતિને માનતા નથી. નરસિંહ નાગર હોવા છતાંય જઈ અને ભજન અંદરથી ઉઠ્યું, ઉભરાયું, તો જઈને હરિજનોના મોહલ્લામાં ભજન ગાવા માંડ્યા. નાગરો કે હવે તું નાગર નથી, અમારી નાત બાર. તો પાછું તરત ગાય, એવા રે અમે એવા રે, તમે કહો છો રે તેવા રે. મીરાને મહેલમાંથી કાઢી મૂકો, ચિત્તોડ રાજસ્થાનથી કાઢી મૂકો, આ તો કાઢી મૂકો. હું તો ત્યાં રહીશ જ્યાં કૃષ્ણ છે. અને એ પછી મથુરા ગોકુળ વૃંદાવનમાં નાચે અને જઈને કૃષ્ણ દ્વારકામાં છે તો ત્યાં જઈને મરી જાય. ધર્મ, સ્થળ, જ્ઞાતિ કશું આ લોકોને નડતું નથી.